મારું નામ પટેલ પ્રવીણ કુમાર હરગોવિંદભાઈ, વાઘજીપુરા પ્રાથમિક શાળા વડાવલી, ચાણસ્મા તાલુકો। શાળા પર્યાવરણ દ્વારા અધ્યયન અધ્યાપન। શાળા પર્યાવરણનો ઉપયોગ અધ્યયનમાં કેવી રીતના કરવો, શાળા પર્યાવરણમાં જે ફૂલ, છોડ, વનસ્પતિ અને જે મોટા ઝાડ છે એનો દ્વારા ઉપયોગ અમે બાળકોના શિક્ષણમાં કરીએ છીએ। અમારા શાળામાં પર્યાવરણ બહુ સરસ છે અને સુંદર છે। અમારે શાળામાં જે શાળા પર્યાવરણમાં આવેલ વૃક્ષો તથા વનસ્પતિઓનો ધોરણ 1 થી 5ની શાળા છે। અમારે 1 થી 5ના પર્યાવરણ વિષય જે કહી શકાય, આસપાસ વિષય છે, એ વિષયમાં બાળકોને શીખવવામાં મદદરૂપ થાય છે। ધોરણ 5માં જે બીજ અને તેની તબક્કાવાર થતી વૃદ્ધિને આબેહૂબ જોઈ અવલોકન કરી શકે છે બાળકો। પર્ણોની સપાટી, આકાર, કિનારી, રંગ અને તેની ઉપયોગિતા ની જે સમજ છે એ બગીચામાં જઈ રૂબરૂ અમે શીખવાડીએ છીએ। થડની વિવિધતા જેવી કે થડ, લીચ્છા થડ, ખરબચડા થડ, પાતળા થડ, જાડા થડ, આ બધા દ્વારા આ બધી જે વિસંગતતાઓ છે એ અમે બાળકોને લાઈવ બતાવીને વાકેફ કરીએ છીએ। વિવિધ ફૂલોની ઓળખ તથા વેલા, વૃક્ષો અને છોડનું વર્ગીકરણ કરતા પણ શીખવીએ છીએ। દ્વારા વૃક્ષોથી થતા ફાયદાઓથી વાકેફ થાય છે। ઔષધિ બગીચો જે છે એનો પણ ઉપયોગ બાળકો જાણે છે। આ નવતર પ્રવૃત્તિ જે છે એ છેલ્લા અમારા 4-1 વર્ષથી ચાલે છે, જેમાં વિવિધ છોડ, વેલા અને વનસ્પતિઓનો પર્યાવરણ વિષયમાં આવતા એકમોને પ્રત્યક્ષ બતાવીને નિરીક્ષણ કરવામાં આવે છે। ઔષધિ બાગની જે વનસ્પતિઓ છે, તુલસી, અરડુસી, નીલગિરી, કુવારપાઠું, લીંબુ, સરગવો, મીઠો લીમડો, પછી પુદીનો, દાડમ, જોબુડો, આ બધી જે વનસ્પતિઓ છે એનો ઔષધમાં કેવી રીતે ઉપયોગ થાય અને શરીરની તંદુરસ્તીમાં કેવો ઉપયોગ થાય એનો વિશે અમે સમજૂતી આપીએ છીએ। શાળામાં જે કિચન ગાર્ડન છે એનો દરરોજ MDMમાં પણ ઉપયોગ કરવામાં આવે છે। આ રીતે બાળકોને શિક્ષણમાં અને તેમના સ્વાસ્થ્ય બાબતે અમારા શાળા પર્યાવરણનો ઉપયોગ કરવામાં આવે છે।